ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. શક્તિ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપણા ઓનલાઈન વિદ્યાર્થીઓ અને ઓફલાઈન વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, જે પ્રમાણે આપણે પ્રોમિસ કર્યું છે કે ભાઈ અંગ્રેજીનો જે ગ્રામર છે એનો કોર્સ આપણે પૂરો કરવો છે. ઓકે, એની માટે આપણે મળ્યા છીએ અને પહેલો લેક્ચર આશા રાખું છું બધાએ સારી રીતે નિહાળ્યો હશે. બરાબર, કન્ટેન્ટ ટીમ ખૂબ મહેનત કરે છે. બરાબર, તો આપણે જઈએ આગળ. તો આજના લેક્ચરમાં આપણે શું જોઈશું એ જોઈ લઈએ આપણે. તો આજના લેક્ચરમાં આપણો જે બીજો લેક્ચર છે, બરાબર, આ થંબનેલ આખું પ્લેલિસ્ટ તમે જોઈ શકશો. આખું પ્લેલિસ્ટ જ બનાવી દીધું છે આપણે યુટ્યુબમાં, એટલે તમારે આપણો વિડીયો શોધવો ના પડે. તમે સર્ચ મારશો કમ્પ્લીટ ઇંગ્લિશ ગ્રામર એટલે આપણું આખું પ્લેલિસ્ટ આવી જશે. બરાબર, તો આજનો આપણો જે ચર્ચાનો જે વિષય છે એની ચર્ચા કરીએ આપણે. ચલો, પેન લઈ લઈએ આપણે. આજનો આપણો જે ટોપિક છે ટેન્સની થોડી ચર્ચા કરીશું આપણે. બરાબર, ટેન્સ એટલે બીજું કાંઈ નથી, કાળ, જેને આપણે સમય તરીકે પણ ઓળખીએ છીએ, ટાઈમ. બરાબર, અલગ અલગ આપણે 3 ને 3 6 7 ને 8 કાળ જોઈ લઈશું આજે આપણે. બરાબર, 8 કાળ વિશે આપણે ચર્ચા કરીશું આજે. ટોપિકનું મહત્વ એવું છે કે આજે આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ એ આની સાથે શું થઈ જશે, તમારો કમ્પ્લીટ થશે. તો ટોપિકનું મહત્વ ઘણું વધારે છે. બરાબર, તો આપણે ચર્ચા કરીએ. આપણો જે પહેલો જે ટેન્સ છે, ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને સાદો વર્તમાન કાળ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, વર્તમાન કાળ એટલે જે હાલના સમયની વાત કરે છે, પ્રેઝન્ટ ટેન્સ. અને એમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે એવી કેટલીક ક્રિયાઓ, રોજિંદી ક્રિયાઓ છે જે તમે દરરોજ કરો છો. સવારે આંખો ખુલે ત્યારથી લઈને રાતે તમે સુવા જાઓ છો એ દરમિયાન તમે ઘણી બધી ક્રિયાઓ કરો છો. એ દરેક ક્રિયાઓ, રોજિંદી ક્રિયાઓ સાદા વર્તમાન કાળમાં આવશે. કેટલીક કહેવતો છે, કેટલાક સનાતન સત્યો છે, આ બધું શેમાં આવશે, સાદા વર્તમાન કાળમાં આવશે. ઓકે, સૂર્ય એ પોતાના પ્રકાશથી પ્રકાશિત છે. ઓકે, તો આનું બનાવવું હોય તો સન, ઓકે, શાર્પ્સ ઇટ સેલ્ફ. આ સનાતન સત્ય છે. શાર્પ્સ એટલે કે ક્રિયાપદને આપણે શું લગાવ્યું, એસ કે એસ પ્રત્યય લગાવ્યો. ઓકે, તો સાદા વર્તમાન કાળમાં આપણે એક તો રોજિંદી ક્રિયાઓ, કહેવતો, બરાબર, કેટલાક સનાતન સત્યો, એ દરેકને દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, સાદા વર્તમાન કાળનો. કેટલીક વાર વાક્યમાં તમને કાળસૂચક શબ્દો પણ દેખાઈ જાય છે. કેવા કાળસૂચક શબ્દો, ડેલી, એવર, નેવર, એવરી ડેના ઓબ્લિકમાં વીક આવી જાય, યર આવી જાય. ઓકે, તો ઓલવેઝ, આ જે શબ્દો છે તમને વાક્યમાં દેખાય છે તો તમને શું સૂચવે છે, સાદો વર્તમાન કાળ સૂચવે છે. ઓકે, તેમ છતાં આ બધા ઉપર આપણે વિશ્વાસ ના કરતા આપણે પહેલા વાક્ય રચનાની ચર્ચા કરીશું.
કેમ કે વાક્ય રચનાના આધારે જ આપણે કહી શકીએ કે જે તે વાક્ય એ કયા કાળનું છે. બરાબર. તો વાક્ય રચનાના બે પ્રકાર છે. એક કર્તરી વાક્ય રચના, બીજું કર્મણી વાક્ય રચના. ઇંગ્લિશનો લેક્ચર છે તો કે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. ઓકે, પહેલા આપણે એક્ટિવ વોઇસને જોઈશું, પછી આપણે પેસિવ વોઇસની જોઈશું. એટલે આપણે જે કીધું છે કે ભાઈ ટેન્સની સાથે સાથે આપણો જે એક્ટિવ પેસિવનો કોન્સેપ્ટ છે એ પણ કેવો થઈ જશે, પૂરો થઈ જશે, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું 30% અહીંથી તમારું કવર થઈ જશે. ઓકે, ચલો. વાક્ય રચનાઓ એ પણ કોની? એક્ટિવ વોઇસની. અને આખા આપણા કોર્સમાં હું શું લખીશ? આને એવી લખીશ. વિદ્યાર્થીઓ, મારા દ્વારા વાક્ય રચનામાં 3 પ્રકારના વાક્યોની વાક્ય રચના શીખવાડવામાં આવશે. કેટલા પ્રકારના વાક્યોની? 3 જ પ્રકારના વાક્યોની. કયા કયા 3 પ્રકારના વાક્યોની? તો મારા દ્વારા એક તો વિદ્યાર્થીઓને એક તો પોઝિટિવ સેન્ટેન્સની, બીજી નેગેટિવ સેન્ટેન્સની, અને ત્રીજી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. પોઝિટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય, અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. આ 3 જ વાક્ય રચના ચલાવીશ. બીજા બધા સાહેબો WH ના ચલાવો, WH ક્વેશ્ચનની ચલાવો. હું તમને આમાં બધું સમજાવી દઈશ, ચિંતા ના કરતા. ઓકે, તો આપણો આખો જે આ કોર્સ છે એમાં હું P અને S લખું તો તમારે સમજી જવાનું પોઝિટિવ સેન્ટેન્સ. ઓકે, N અને S લખું તો કે નેગેટિવ સેન્ટેન્સ, અને I અને S લખું તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બધા શોર્ટકટ આપણે કહી દીધા છે. હવે કોઈ શોર્ટકટ બાકી રહેતું નથી. તો વાક્ય ઉપર આવી જઈએ હવે આપણે. તો ચલો, જેને આપણે કન્સ્ટ્રક્શન તરીકે ઓળખીએ છીએ. વાક્ય રચનાને ઇંગ્લિશમાં કન્સ્ટ્રક્શન કહેવાય. અને વાત થાય જો પોઝિટિવ સેન્ટેન્સની તો S પ્લસ V1 અથવા S કાં તો ES વત્તા ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, લાસ્ટમાં ફૂલ સ્ટોપ. ઓકે, તમને એક્ઝામ્પલ પણ આપીશું. ઓકે, I go temple every day અથવા every morning. ઓકે, બીજું એક એક્ઝામ્પલ આપું એટલે બધું ક્લિયર થઈ જશે. He goes temple every day. બંને છે તો પોઝિટિવ સેન્ટેન્સ જ, પરંતુ આ જે સિક્રેટ હતું એ હવે મેં તમારી જોડે આપણે ખુલ્લું કરી નાખ્યું છે સિક્રેટ. બરાબર કે સર અહીંયા V1 લખ્યું હતું, પછી ઓબ્લિક કરીને SKS લખ્યું હતું, તો એનો મિનિંગ શું થયો કે I હતો તો ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? મૂળ રૂપ આવ્યું. પણ he હતું તો કેવું આવ્યો? ES લાગ્યો. તો ક્યારે S કાં તો ES લાગે તો he, she અને it હોય. he, she અને it હોય તો અને તો જ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને શું લાગશે? S કાં તો ES પ્રત્યય લાગશે. અને I, we, you અને ધ્યેય હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. કેવું રૂપ આવશે? મૂળ રૂપ. હા, એવા વિદ્યાર્થીઓ કે જેને મૂળ રૂપ શું છે એ બધું નથી ખબર પડતી, તો એ લોકો માટે હું કંઈ ખાસ તો એ જ સલાહ આપી શકું કે ભાઈ તમે
રૂપો મોઢે કરો, બીજું કાંઈ ના કહી શકું હું. બરાબર? એની સિવાય બીજો કોઈ ઈલાજ નથી, ટ્રીટમેન્ટ નથી, તમારે રૂપો મોઢે કરવા પડે. ઓકે, તો સર ચલો હી સી ઇટ છે તો એસ કાં તો ઈએસ પ્રત્યય લાગશે. ચલો એસ કાં તો ઈએસ ને ચલો એસ કાં તો ઈએસ ના નિયમો જુઓ, સાવ બેઝિકથી ઉઠાવ્યું. એસ કાં તો ઈએસ ના નિયમો. પહેલું, વાક્યના અંતે એસ હોય, એસ એચ સી એચ ઓ એક્સ ડબલ એક્સ, બરાબર? આ રીતે હોય, બરાબર? તો એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ હોય તો ક્રિયાપદને શું લાગશે? ઈએસ પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? ઈએસ પ્રત્યય લાગશે. ઓકે, આ લાસ્ટમાં શું હતું? જો ઓ હતો તો શું પ્રત્યય લાગ્યું? ઈએસ પ્રત્યય લાગ્યું. યસ ઓર નો? ઓકે, ચલો. વ્યંજન પ્લસ વાય હોય, શું છે? વ્યંજન પ્લસ વાય. એક્ઝામ્પલ આપું? પવન સાહેબે ખૂબ સરસ ભણાવ્યું, વ્યંજન અને સ્વર, કોન્સોનન્ટ એન્ડ વોવેલ્સ. ઓકે, તો વ્યંજન પ્લસ વાય હોય, સર સ્પેલિંગ લખીને બતાવો. ક્રાય. ઓકે, તો શું કરવાનું? વાયનો આઈ કરીને ઈએસ લગાવો. ડન. વાયનો આઈ કરીને શું લગાવો? ઈએસ લગાવો. બરાબર? જો કોઈ જ પ્રકારની પ્રિપેરેશન કરીને આવ્યો નથી, કોઈ પ્રકારનું મોઢે કરીને આવ્યો નથી, કોઈ હોમવર્ક કરીને આવ્યો નથી, એક નિયમ જોઈને આવ્યો નથી, બરાબર? પણ એ એવી રીતે મેં એને ટ્રીટ કર્યા કે ભાઈ મારે આ કોઈકને ભણાવવાનું થશે ભવિષ્યમાં તો મને આવડવા જોઈએ, બરાબર ને? બાકી શક્તિ એકેડમીમાં મારી સેવા એ એકાઉન્ટ, સ્ટેટ અને ઇકોનોમિક્સ પૂરતી જ છે. હા, પણ એ વાત સાચી કે ભાઈ ત્યારે રિઝલ્ટ આવશે ને અંગ્રેજીમાં પુઅર માર્ક્સ આવશે વિદ્યાર્થીઓને, એટલે કે ઓછા માર્ક્સ આવશે. તો વિઝિટિંગ ફેકલ્ટી ઉપર નહીં, પણ જે કાયદેસર જે સંચાલક હોય એને કોઈક એવું કહે કે ભાઈ તમારા ક્લાસીસનું રિઝલ્ટ એટલું બધું સારું આવ્યું નથી, તો એવી રીતે ભાગરૂપે, એના ભાગરૂપે, બરાબર? બાકી આવી રીતે લેક્ચર આપણે ક્યાંક વિઝિટિંગ ફેકલ્ટી તરીકે લેવા જઈએ તો આજે ગ્રામર ચલાવું છું, ભલે 50 રૂપિયા તો 50 રૂપિયા, પણ આપો તો ખરી કે ના આપો? બરાબર? તો આ બધા નિયમો મેં કાંઈ મોઢે નથી કર્યા. હવે આઈનો આઈ કરીને બધું જે એનું એપ્લાય કર્યું મેં. નિયમો એપ્લાય કરશો ત્યારે આવડશે, બરાબર? નિયમો વાંચવાના નથી, નિયમોને એપ્લાય કરવાનું. મેં પહેલાં સ્પેલિંગ લખ્યું હતું, પછી વાયનો આઈ કરીને ઈએસ લગાવ્યો. તો આ એપ્રોચ તમારે ફોલો કરવાનો, બરાબર? ચલો, ખબર પડી ગઈ? હવે આપણે આગળ જઈએ. તો પૂરું થઈ ગયું. ઓકે, જો એક તો નિસ્વાર્થ છે, પાછી મહેનત કરવી પડે, વ્યવસ્થિત બનાવ્યું ને આપણે, બરાબર ને? એનિમેશનને બધું મૂકતા, ભલે હું તો કોઈ 1 મિનિટ તો થતી હશે કે નહીં થતી હોય, તો આપણે ભરપૂર મહેનત કરીએ છીએ વિદ્યાર્થીઓ પાછળ. મારો જે આ કોર્સ છે એને તમે લેખે લગાડી દેજો અને પાસ થઈ જજો. વાતની એક વાત, બરાબર? તો હવે આપણે આવી ગયા નેગેટિવ સેન્ટેન્સ ઉપર. ઓકે, તો નેગેટિવ સેન્ટેન્સમાં એસ પછી ડુ અથવા ડઝ આવશે, પછી નોટ આવશે, પછી હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ આવશે, પછી ઓબ્જેક્ટ આવશે અને પછી અધર વર્ડ્સ આવશે. હવે હું એવું તો જરાય નહીં કહું કે ડુ અને ડઝ ક્યારે વાપરવું, એવું નહીં કહું, કેમ કે પહેલા લેક્ચરમાં ભરપૂર ચર્ચા કરી આપણે કોની સાથે ડુ આવે કોની સાથે ડઝ આવે. ઓકે, તેમ છતાં જ્યારે મેં આગળ એક્ઝામ્પલ લખાયું છે તો મારી ફરજ અહીંયા પૂરી કરીશ. તો આઈ ડુ નોટ ગો ટેમ્પલ
એવરી ડે. હું દરરોજ મંદિરે જતો નથી. ઓકે, હી ડઝ નોટ ગો ટેમ્પલ એવરી ડે. તે દરરોજ મંદિરે જતો નથી. બોલો પૂરું. હવે IS એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. ચાલો, આ એક કાળની વાત નથી કરતો. અંગ્રેજી જ્યાં સુધી તમારા જીવનમાં જીવે ને ત્યાં સુધી તમારે કોઈ પણ વાક્યને એ હકાર કાં તો નકારમાંથી તમારે પ્રશ્નાર્થ બનાવવો હોય ને તો શું કરવાનું, એના ટુ બીના રૂપને આગળ લાવી દેવાનું. એના ટુ બીના રૂપને ક્યાં લાવી દેવાનું? સાદા વાક્યમાં ક્યાં હશે? કર્તાની પછી હશે ને, જેને આપણે ટુ બીનું રૂપ એટલે બીજું કાંઈ નથી, એનું હેલ્પિંગ વર્બ જ છે ને. ટુ બીનું રૂપ શું છે? જે તે કાળનું હેલ્પિંગ વર્બ. તો ટુ બીનું રૂપ કહો કે હેલ્પિંગ વર્બ કહો, એને ક્યાં લાવી દો તમે? વાક્યની શરૂઆતમાં લાવી દો. ઓકે, તો ઓબ્વિયસલી અહીંયા ડુ અથવા ડસ ક્યાં આવી જશે? આગળ આવી જશે. બાકી બધું એવું જ, પણ લાસ્ટમાં પ્રશ્ન ચિહ્ન. ડન. ઓકે, આનું વાક્ય બનાવવું હોય તો અભિયાલ બની જશે. ડુ આઈ ગો ટેમ્પલ એવરી ડે? શું દરરોજ મંદિરે જાઉં છું? શું દરરોજ મંદિરે જાઉં છું? ઓકે, બીજું ડઝ હી ગો ટેમ્પલ એવરી ડે? શું તે દરરોજ મંદિરે જાય છે? બોલો, પતી ગયું. અને મારા દ્વારા WH વાળું નહીં ચલાવવામાં આવે, એનું તમને હવે કહી દઉં. તો જુઓ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં તમે આ એની શું છે? સ્ટેન્ડર્ડ ફોર્મ્યુલા છે. આ શું છે? એની સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. WH ક્વેશ્ચન શું કહે છે? WH વર્ડ્સ. સર WH વર્ડ્સમાં કોણ કોણ આવી જાય? તો WH વર્ડ્સમાં એક તો વાય આવી જાય. વાય, વોટ, વેર, વેન, હુ. ઓકે, બીજા બી આપણે એડ કરી દઈએ. હાઉ મચ, હાઉ મેની, whom, whose. જેમ જેમ ડાઉનલોડ થાય એમ લખતા જાવું મગજમાં. બરાબર ને? whom, whose. તો આ બધા જુઓ, દરેકની શરૂઆત ક્યાંથી થાય છે? WH થી થાય છે, એટલે એને WH વર્ડ્સ તરીકે ઓળખવામાં આવે. તો કાંઈ નહીં, આ જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે એની આગળ તમે WH વર્ડ્સ મૂકી દો તો એની ફોર્મ્યુલા થઈ ગઈ. દરેક વખતે WH ની એક એક ફોર્મ્યુલા લખો તમે તો 3 એક્ટિવની બને ને 3 પેસિવની બને, તો 6 આ બની ગઈ. એક કારની 6 બને તો 7 કારની કેટલી બને? 8 કારની કેટલી બને? 48 એક્સ્ટ્રા યાદ રાખવાની. એવું નહીં યાદ રાખવાનું, એવું યાદ રાખવાનું કે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલામાં આગળ તમે આ એક વર્ડ મૂકી દો તો WH ક્વેશ્ચન બની જશે. જેમ કે આને મારે વાય વાળું બનાવવું હોય તો વાય ડુ આઈ ગો ટેમ્પલ એવરી ડે? શા માટે હું દરરોજ મંદિરે જાઉં છું? કેમ હું દરરોજ મંદિરે જાઉં છું? બોલો, ડન. WH ક્વેશ્ચનની કોઈ અલગ ફોર્મ્યુલા નથી. સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાની આગળ તમે WH વર્ડ્સ મૂકી દો. આ હાઉ મચ ને હાઉ મેનીમાં ખબર છે ને દરેક વિદ્યાર્થીઓને? આ ગણી ના શકાય એની માટે હોય હાઉ મચ, અને હાઉ મેની શેની માટે હોય? ગણી શકાય એની માટે હોય. ઓકે, હાઉ મચ વોટર આર ધેર ઇન ધ ગ્લાસ? ઓકે, પ્યાલામાં કેટલું પાણી છે? ગણી શકાય નહીં. ઓકે, હાઉ મેની મની આર ધેર ઇન યોર પોકેટ? ગણી શકાય. તમે હમણાં મને આન્સર આપશો. ઓકે, ચલો બોલો કમ્પ્લીટ. આ હતું એક્ટિવ વોઇસનું. સર આવું કેમ એક્ટિવ વોઇસ? આ કેમ એક્ટિવ વોઇસ? કેમ કે એક્ટિવ વોઇસમાં કર્તા એ વાક્યની શરૂઆતમાં એટલે કે આગળ હોય છે. વાક્ય ક્યાં હશે? સોરી, કર્તા ક્યાં હશે? શરૂઆતમાં હશે. જોઈ શકો. ચલો અહીંયા જુઓ, જુઓ આ જુઓ, કર્તા આવ્યો. બરાબર, પછી અહીંયા પણ આવશે કર્તા. કર્તા આવ્યો પણ આગળ જ છે ને. હજુ કંઈક સારું એવું કેવું હોય ને તો હું એમ પણ કહી શકું કે કર્તાનું સ્થાન કર્મ પહેલા હશે. કર્તાનું સ્થાન કોના પહેલા હશે? કર્મ પહેલા હશે.
હું એમ કહી દઉં કે વાક્યની શરૂઆતમાં હોય તો કોક ઊભું થશે ને એમ કહેશે સાહેબ ડુ ડસ છે, તમે કીધું વાક્યની શરૂઆતમાં, એટલે એટલા માટે મેં તમને કહી દીધું કે કર્મ પહેલાં કોનું સ્થાન આવશે, કર્તાનું સ્થાન આવે તો સમજી જવાનું એક્ટિવ વોઇસ છે. ઓકે, ચલો આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચનાઓ પૂરી કરી. હવે આપણે પેસિવ વોઇસની વાક્ય રચનાઓ કોની, એ જ કાળની. હવે પેસિવ વોઇસ, પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય રચના. ગુજરાતીમાં કેવું હોય તો કહી શકું, હું અંગ્રેજી ભણાવું છું. આ હતું એક્ટિવ વોઇસ. આનું પેસિવ કરવું હોય તો અંગ્રેજી મારા દ્વારા વડેથી ભણાવાય છે. ડન? ઓકે, તો આનું અંગ્રેજી કરવાનું. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ, બરાબર. એનું પેસિવ શું થાય, ઇંગ્લિશ ઇઝ બીંગ ટોટ બાય મી એટ નાવ. ઓબ્વિયસલી આને તો આપણે આને માન તો આપવું પડશે ને, આ દ્વારા વડે નથી જે નવા વડ આવ્યા એને માન તો આપવું પડશે ને આપણા પેસિવમાં, કે એનું મિનિંગ શું થાય છે, બાય. એટલા માટે તો પેસિવ વોઇસમાં આપણને બાય જોવા મળે. બોલો ખબર પડી? કેમ કે એનો ઉચ્ચાર જ્યારે ગુજરાતીમાં કરીએ ત્યારે દ્વારા વડે અથવા થી આપણે એડ કરીએ છીએ તો એનું જે અંગ્રેજી ફોર્મ શું છે, એનો એક વર્ડ છે એને આપણે બાય તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચાલો, તો પેસિવ વોઇસમાં ખબર પડી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઓફ કાળમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના હેલ્પિંગ વર્બ સેમ છે. ખાલી બે જ કાળમાં તમારે થોડું યાદ રાખવાની જરૂર. કયા કયા કાળમાં? ફક્ત બે જ કાળમાં. કયા કયા બે કાળમાં તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? તો ખાસ મહત્વના બે કાળ કે જ્યાં તમારે થોડું યાદ રાખવાની જરૂર છે, અને એ છે એક તો અત્યારે જે ચાલી રહ્યો છે તે, એટલે કે સાદો વર્તમાન કાળ, અને બીજો જે ભવિષ્યમાં હું ચલાવીશ, સાદો ભૂતકાળ. આ બંનેમાં જ તમારે યાદ રાખવાની જરૂર છે. જેમ કે એક્ટિવ વોઇસમાં સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ આવે છે, પરંતુ પેસિવ વોઇસ કરશું ને ત્યારે ઇઝ એમ અને આ રહી જશે. જ્યારે ભૂતકાળમાં એક્ટિવ વોઇસમાં ડીડ આવશે ને, પરંતુ જ્યારે એનું પેસિવ કરશું ત્યારે વોઝ અને વેર આવી જશે. બસ આ બે કાળમાં જ યાદ રાખવાનું, બરાબર. બાકી ચાલુ કાળમાં તો ઇઝે માર, પેલામાં બી ઇઝે માર. પૂર્ણ કાળમાં હેવ હેઝ, પેલામાં પણ હેવ હેઝ. બોલો ખબર પડી? ઓકે, તો આ બે કાળમાં જ તમારે યાદ રાખવાની જરૂર છે, સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં. ચાલો, તો પેસિવ વોઇસની વાક્ય રચનાઓ લખી હવે આપણે. તો પી એસ એટલે પોઝિટિવ સેન્ટેન્સ. ઓબ્જેક્ટ ક્યાં આવી જશે? આગળ આવી જશે ઓબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે? ત્રીજું રૂપ. હા, પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? ત્રીજું રૂપ. ભૂત કૃદંત જ આવે. શું આવે? ભૂત કૃદંત જ આવે. V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ. વાક્ય બનાવવું હોય તો mangoes are eaten by Sachin. Every day. કાર્ડ સૂચક શબ્દ પણ મૂકી દીધો મેં તમારા માટે. હું એ તો જરાય નહીં શીખવાડું કે આ મેંગોસ હતું તો કેમ આર આવ્યું, કેમ કે પહેલો લેક્ચર ભરપૂર જોવો પડે, કે જ્યાં મેં તમને કીધું હતું કે ઇઝ એમ આરનો પણ ઉપયોગ ક્યાં ક્યાં કરીશું આપણે. બોલો ડન. મેંગોસ એટલે બહુવચન થઈ ગયું, એની સાથે શું આવે? આર આવે.
ઓકે, ચલો તો પોઝિટિવ સેન્ટેન્સની લખાઈ દીધી આપણે. હવે આપણે ચર્ચા કરીએ નેગેટિવ સેન્ટેન્સની. તો ઓબ્જેક્ટ પ્લસ ઇઝ એમઆર પ્લસ નોટ પ્લસ વર્બ 3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ અધર વર્ડ્સ અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ. મેં તમને હમણાં જ કીધું હતું કે ભાઈ સાદા વાક્યમાંથી પ્રશ્નાર્થ બનાવવું હોય તો ટુ બીનું રૂપ અથવા હેલ્પિંગ વર્બ્સ આગળ લાવી દો, પણ સાદા વાક્યનું નકાર બનાવવું હોય ને તો એ જ ટુ બીના રૂપ અને હેલ્પિંગ વર્બ પછી શું મૂકી દો? નોટ મૂકી દો, નકાર બની જશે. બોલો ખબર પડી? તો જુઓ આ શું કર્યું મેં, એના હેલ્પિંગ વર્બ્સ હતા એની પછી શું મૂકી દીધું? નોટ મૂકી દીધું. દરેક કાળમાં આ તો સનાતન સત્ય છે. ઓકે, ચલો એક્ઝામ્પલ આપો. તો એ જ એક્ઝામ્પલ, મેંગોઝ આર નોટ eaten by Sachin every day. ઓકે, હવે કોમન સેન્સના ભાગના રૂપે તમારામાં હવે ક્લિક થવાની શરૂઆત થઈ જવી જોઈએ કે લખાયું નથી પરંતુ તમને ખબર પડી જવી જોઈએ કે હવે ઇઝ એમ અને આર ક્યાં આવી જશે? આગળ આવી જશે. ઓ પાછળ થઈ જશે. ઓબ્જેક્ટ પ્લસ વર્બ 3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો આને જ આપણે બનાવી દઈએ. આર mangoes eaten by Sachin every day. શું કેરીઓ દરરોજ સચિન દ્વારા ખવાય છે? બોલો, કમ્પ્લેટ ખબર પડી ગઈ સાદા વર્તમાન કાળમાં. આ બધું ઘરે જઈને આનું એપ્લિકેશન તમારે કરવું પડશે, આ દરેક નિયમોનું. એમને આમ તો યાદ નહીં રહે, તમારા ઘરે જઈને આની પ્રેક્ટિસ કરવી પડશે. WH બનાવવું હોય તો અહીંયા આગળ આખું લિસ્ટ લખી દઉં, WH થઈ જશે. યસ ઓર નો? તો અહીંયા આપણે આ એક કાર્ડ પૂરો કર્યો જેમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ પણ સમજાવી દીધું. બરાબર, ચલો આગળ જઈએ હવે આપણે. હવે એક નવો કાર્ડ, વર્તમાન શરૂ કર્યો છે તો આપણે પહેલા પૂરું કરી દઈએ એને. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. રૂપો મોઢે કરજો તો મજા આવશે અંગ્રેજી ગ્રામરમાં, એ તો તકલીફ પડશે. હજુ સમય છે. બરાબર, ચાલો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હું દરેક વિદ્યાર્થીને સમજાવું છું કે તમે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થાવ છો એને શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ કહેવાય. હાલનું સમાજને ધ્યાનમાં રાખીને આપણે એક્ઝામ્પલ આપ્યું. તમે જે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થાવ છો, યુ આર ઓન લાઈવ, બરાબર, યુ આર ગોઈંગ લાઈવ, એ શું છે? ચાલુ વર્તમાન કાળ છે. અત્યારે હાલમાં હું ભણાઈ રહ્યો છું, ચાલુ વર્તમાન કાળ છે. તમે ભણી રહ્યા છો, ચાલુ વર્તમાન કાળ છે. ઇન શોર્ટ જે લાઈવ ક્રિયા ચાલી રહી છે એની માટે શું આવે? ચાલુ વર્તમાન કાળ આવે. ઓકે, પણ એના પણ છે શબ્દો, કાળ સૂચક શબ્દો તમને એના પણ દેખાશે. પહેલું તો નાવ, લાઈવ, આ બધા જે છે એ શું દર્શાવે છે? ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. બોલો ખબર પડી? વાક્ય રચના ઉપર આવી જઈએ આપણે. તો કોઈ પણ ચાલુ કાળ હોય વિદ્યાર્થીઓ, કોઈ પણ ચાલુ કાળ હોય એમાં હંમેશા ક્રિયાપદને ING લાગે છે. કોઈ પણ ચાલુ કાળ હોય
એને હંમેશા ક્રિયાપદને આઈએનજી લાગે છે, જે ક્રિયાપદનું ચોથું રૂપ છે. બરાબર. ચલો પહેલા કોની આવશે? હવે પહેલા તો એક્ટિવ વોઇસ, પીએસ, એસ પ્લસ ઇઝ એમ આર ક્રિયાપદને આઈએનજી અથવા ક્રિયાપદનું ચોથું રૂપ. બરાબર. પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે. તો એક્ઝામ્પલમાં ખાલી જગ્યા, બરાબર, ખાલી જગ્યા, ટીચિંગ ઇંગ્લિશ રાઈટ નાઉ. ખાલી જગ્યા એટલા માટે કેમ કે કર્તા બદલાશે ને તો આ બદલાશે. તમારે જે લખો એ લખો, પણ એ પ્રમાણે તમારે કર્તા લખવું પડશે. અને કર્તા પ્રમાણે તમારે શું લખવું પડશે? એનું સહાયકારક ક્રિયાપદ લખવું પડશે. આઈ લખો તો એમ લખી નાખજો, વી લખો તો અહીંયા આર લખી નાખજો. ઓકે. ચાલો એનએસ, અંકિત સરે હમણાં જ કીધું કે ટુ બીના રૂપ પછી એન નોટ મૂકી દો. તો એ એસ પ્લસ ઇઝ એમ આર પ્લસ નોટ પ્લસ વી ફોર પ્લસ ઓ પ્લસ અધર વર્ડ્સ. સેમ એક્ઝામ્પલ, ખાલી જગ્યા નોટ ટીચિંગ ઇંગ્લિશ રાઈટ નાઉ. ખાલી જગ્યા કેમ લખી ખબર પડી ગઈ ને? અહીંયા કરતા બદલાય તો સહાયકારક ક્રિયાપદ બદલાશે. ચાલો આઈએસ, અંકિત સરે કીધું કે ટુ બીના રૂપને આગળ લાવી દો. તો ઇઝ એમ આર પ્લસ ખાલી જગ્યા પ્લસ, આ તો હજુ વાક્ય રચના છે, હું પ્લસ કલાકારી. ચાલો ઇઝ એમ આર પ્લસ એસ પ્લસ વી ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે. ચાલો તો હવે આપણે બનાવી દઈએ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ રાઈટ નાઉ. ઓકે. ઇઝ આવે અહીંયા, બારો ક્યાં જાસ તું? ઊભી રહે, ઊભો રહે. ઇઝ આવે અહીંયા. શું આવે? ઇઝ આવે. ઓકે. હવે ત્રણે આપણે એક્ટિવ વોઇસના પૂરા કર્યા. બરાબર. હવે આપણે શું કરીશું? પેસિવ વોઇસના પણ સમજી લઈએ. ઓ પ્લસ, ઓકે એક મિનિટ, કોઈ પણ ચાલુ કાળ હોય એના પેસિવમાં બીઈંગ આવે. શું આવે? બીઈંગ આવે. બસ. ઓકે. કોઈ પણ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય, ચાલુ ભવિષ્ય કાળ હોય, બીઈંગ આવશે. ઓકે. ચલો ઓ પ્લસ ઇઝ એમ આર પ્લસ બીઈંગ પ્લસ વર્બ 3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ અધર વર્ડ્સના લાસ્ટમાં ફૂલ સ્ટોપ. એક્ઝામ્પલ આપો સાહેબ. ઓકે. તો ઇંગ્લિશ ઇઝ બીંગ ટોટ. ટીચેડ ના થાય. ટીચ એ મૂળ રૂપ હતું,
એનો ભૂતકાળ ટીચેડ ના થાય, ટોટ થાય. ઓકે, બાય અંકિત સર, બરાબર, રાઈટ નાવ. ચલો હવે આપણે લખી રહ્યા છીએ. ચલો નેગેટિવ સેન્ટેન્સ ઓ પ્લસ ઇઝ એમ આર પ્લસ નોટ. હવે આ તો આખો મેળો હતો બિંગ નો વર્બ 3 નો બધાનો, પણ જો ઓલો ના નિયમ યાદ રાખ્યો હોય કે હેલ્પિંગ વર્બ પછી તરત નોટ મૂકી દો તો આવી રીતે યાદ રહે છે. બરાબર, ઓ પ્લસ ઇઝ એમ આર પ્લસ નોટ પ્લસ બિંગ પ્લસ વર્બ 3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ અધર વર્ડ્સ. ચલો, English is not being taught by Ankit sir right now. બરાબર, ભલે તમે તે ચોપડો નથી બનાવ્યો પણ હવે ટાઈમ મળે તો ક્યાંક વાક્ય રચનાઓ લખી નાખવાની, પ્રેક્ટિસ કરવાની. બરાબર, જો હોમવર્ક નથી આપતો, બરાબર, તમારે તમારા સેલ્ફ પ્રિપરેશન માટે તમારે કાર્ય કરવાનું. ચલો હવે શું આવશે? આઈએસ મેં કીધું તમને ઇઝ એમાં આગળ આવી જશે પ્લસ ઓ પ્લસ બિંગ પ્લસ વર્બ 3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એક્ઝામ્પલ ઇઝ English being taught by અંકિત સર રાઈટ નાવ. અને આની આગળ WH વર્ડ્સનું લખી નાખું બધા, શું થઈ જશે? WH ક્વેશ્ચન વાળો થઈ જશે. ઓકે, ઓકે, કશો વાંધો નહીં. ચાલો બોલો, ખબર પડી ગઈ? ચાલુ વર્તમાન કાળ. ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થાવ છો એ ચાલુ વર્તમાન કાળ, હો વાત નહીં, એક વાત કોઈને સમજાવવાનો હોય અને નાના બાળકને કહું ત્રીજા ધોરણવાળાને તો એને ખબર પડી જાય. બરાબર, કે ભાઈ કીધું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈ એને શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ કહેવાય. ઓકે, દરરોજ લાઈવ થતા હોય તો સાદો વર્તમાન કાળ કહેવાય. લાઈવ થયા પછી તમને ઓપ્શન આવે લાઈવ વિડીયો એન્ડેડ, વુડ યુ પોસ્ટ ધ સેમ? બરાબર, કે તમારે પોસ્ટ કરવું છે એ પૂર્ણ વર્તમાન કાળ થઈ જશે. ક્રિયા પૂરી થઈ ગઈ પણ એની અસર હજુ કેવી છે? ચાલુ છે. ઓકે, ચલો તો 2 કાળ પૂરા થઈ ગયા છે. બરાબર ને, 2 કાળ પૂરા થઈ ગયા છે. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. કેવો કાળ? પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, હમણાં સમજાવી દીધું તેમ છતાં હજુ કહી દઉં કે ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ અસર હજુ ચાલુ છે. અને સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ મેં તમને હમણાં જ આપ્યું સમાજને ધ્યાનમાં રાખીને. તેમ છતાં માનો કે આપણે જમીન આપણા મિત્રના ઘરે ગયા હોય ને આપણો મિત્ર જમવા બેઠા છે, એના મમ્મી પપ્પા આપણને ફોર્સ કરીને આપણે જે જવાબ આપશું કે ના હું હમણાં જ જમીન આવ્યો, તો એ અસર ચાલુ છે, પેટ ભરેલું છે. બરાબર, સમજ્યા? તો ખબર પડી પૂર્ણ વર્તમાન કાળ. આના કાળ સૂચક શબ્દો છે કયા? એક તો ઓલરેડી, જસ્ટ,
જસ્ટ નાવ. આ શું છે? એના કાળસૂચક શબ્દો છે એ તમારે યાદ રાખવાની જરૂર છે. બધાને ખબર પડે છે અહીંયા? પણ એકવાર રિવિઝન કરી લો એટલે કાંઈ એટલો મોટો હાર્ડ ટોપિક નથી. બરાબર, ચલો. વાક્ય રચનાઓ. સમજી ગયા? એવી એટલે તું સમજી બેટા? એવી એટલે ઓકે, વેરી ગુડ. ચાલો, પીએસ. તું બોલ પ્રેમ. પીએસ એટલે પીએસ એટલે તું બોલ બેટા. પોઝિટિવ સેન્ટેન્સ. ચલો, તો એસ પ્લસ હેવ હેઝ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે. બધા પૂર્ણ કાળમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે. બધા પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે અને બધા પૂર્ણ કાળમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. જ્યાં જ્યાં પૂર્ણ લાગે ને આગળ એટલે સમજી જવાનું પૂર્ણ એટલે ત્રીજું રૂપ. ઓકે, ચલો. એક્ઝામ્પલ. હું હવે એવું જરાય નહીં કહું કે તમારે હેવ હેઝમાંથી કયું મૂકવાનું. પહેલો લેક્ચર આપણે એન્જોય કરવાનો. આઈ હેવ taught English in standard 12th, arts, commerce, just now. બરાબર. મેં હમણાં જ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સમાં અંગ્રેજી ભણાવ્યું. બરાબર, એટલે ભણાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ પણ એની અસર હજુ ચાલુ છે. બરાબર, ચલો. એનએસ કીધું તું કે ભાઈ ટુ બીના રૂપ પછી શું મૂકી દેવાનું? નોટ મૂકી દેવાનું. હેવ હેઝ પ્લસ નોટ પ્લસ વર્બ 3 પ્લસ ઓ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, તો એને એક્ઝામ્પલ બી બની જાય. આઈ વાળું નહીં સાહેબ, હવે હી વાળું બનાવો. હી હેઝ નોટ taught English in standard 12th, arts, commerce, just now. બરાબર. પોઝિટિવ પૂરું, નેગેટિવ પૂરું, પરંતુ કોમન સેન્સ ઉપયોગ કરીએ તો ઇન્ટ્રોગેટિવ એમનામાં આવડી જશે આપણને. હેવ અને હેઝને શું કરવાનું છે? આગળ લાવી દેવાનું છે કરતા પાછળ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ અસર હજુ કેવું છે? ચાલુ છે. અને આ જે ગુજરાતીમાં આપણે આ બધું બોલીએ છીએ ને કે રોજિંદી ક્રિયા માટે, અત્યારે હાલમાં ચાલી રહેલી ક્રિયા માટે ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ અસર ચાલુ છે. જે વાક્ય ગુજરાતીમાં બોલું છું એ દરેક માહિતી એ તમે વાક્યોને તમારા મગજમાં ગુજરાતીમાં લખાશે, રચાશે, વિચારાશે અને પછી એનું શું થશે? અંગ્રેજી થશે. બરાબર. એટલા માટે હું તમને જણાવું છું કે હું દરરોજ મંદિરે જાઉં છું તો એ તમે વાક્ય મગજમાં જ્યારે તમે બોલ્યા અથવા વિચાર્યું તો એનું જે તમે ટેન્સ નક્કી કરવા માટે તમારે કહું. આજે હું અત્યારે બોલ્યું કે રોજિંદી ક્રિયા છે તો કે આ તો કે સાદો વર્તમાન કાળ. ઓકે. અને તમારા કૃદંત પણ આવે છે વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, વિધ્યર્થ કૃદંત, હેત્વર્થ કૃદંત, ભવિષ્ય કૃદંત. બરાબર. તો હેવ યુ taught English in standard 12th. શું તે હમણાં જ ધોરણ 12માં અંગ્રેજી ભણાયું? ઓકે,
તો આવી રીતે એનું ભાષાંતર થશે. એક્ટિવ વોઇસની વાત કર્યા પછી હવે આપણે આગળ વધીશું કઈ બાજુ? આની આગળ WH લગાવી દઉં. ઓકે ઓકે, મેં તમને WHમાં પણ સારું ચાલો પહેલાં પેસિવની ચર્ચા કરી લઈએ. પેસિવ વોઇસ પોઝિટિવ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ દરેક પૂર્ણકાળમાં પેસિવ વોઇસમાં બીન આવે છે. શું આવે છે? બીન, BEEN. દરેક ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં બીઇંગ આવે છે. તો આવી રીતે યાદ રાખવાનું, નિયમો થોડી મોઢે કરવા બેવાના હોય. ચલો તો શું આવશે? બીન આવશે. ચલો ઓબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ વર્બ 3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ અધર વર્ડ્સ. એક્ઝામ્પલ બનાવવું હોય તો ઇંગ્લિશ હેવ હેઝ ઇંગ્લિશ હેઝ બીન ટોટ બાય. જો કરતા આઈ હોય તો અહીંયા શું આવશે? મી. એટલે હવે અહીંયા વિભક્તિનો થોડો છંટકાવ કરવામાં આવ્યો છે. કોનો છંટકાવ કરવામાં આવ્યો? વિભક્તિનો. આઈ હતો જ્યારે કર્તાના સ્થાને, એ જતો રહ્યો કર્મના સ્થાને, તો શું થઈ જશે? મી થઈ જશે. ઓકે ચલો. બાય મી ઇન સ્ટાન્ડર્ડ 12th જસ્ટ નાવ. નેગેટિવ સેન્ટેન્સ કોન્સેપ્ટ પકડવાનો હેવ અને હેઝ પછી નોટ બીન વર્બ 3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ અધર વર્ડ્સ. તો ઇંગ્લિશ હેઝ નોટ બીન taught by me in standard 12th just now. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કોન્સેપ્ટ પકડવાનો હેવ અને હેઝ વાક્યની શરૂઆતમાં પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ 3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે ચલો. હેઝ ઇંગ્લિશ બીન ટોટ બાય મી ઇન સ્ટાન્ડર્ડ 12th જસ્ટ નાવ. આગળ WH મૂકી દઈએ. તો તમને એવું નથી લાગતું કે અંકિત સર લાગે છે કે આખો ક્રેશ કોર્સ છે 4-5 લેક્ચરમાં આનું મીંડું વાળી દેશે? તો આપણો ગોલ એવો જ કંઈક છે. બરાબર. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ કર્યા પછી એક વચન બહુવચનનો જે 10-15 મિનિટનું આપણે મજા લઈએ પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું. બીજું વોઇસે શું ગ્રામરમાં ફંક્શન વર્ડનો આપણે એક અલગ ટોપિક જે છે એને આપણે અલગથી એક લેક્ચર બનાવી દઈએ. તો ગ્રામર એ ફક્ત એક દિવસમાં આપેલા 15 ચોકને 60 એટલે 6 કલાક જેટલું છે. પણ તમે કયા એપ્રોચથી એ ગ્રામર કરો છો? શું તમે રેડી રેકનરમાં આપેલા પહેલા વર્ડથી લઈને તે છેલ્લા વર્ડ સુધી એને વળગી રહો છો? તો બોરિંગ થઈ જાય એ પછી કોઈ પણ હોય. બરાબર. એટલે અત્યારે આપણે જે વાત કરી આજે 3 કાળની, સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, હજુ પણ એક કાળ આવશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. દરેક વિદ્યાર્થી એ સાહેબ જે ભણાવે છે એમાં ખાસ ધ્યાન આપે. બરાબર. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આજે અલગ અલગ કાળો છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળની પણ ચર્ચા કરીશું આપણે, પણ એની પહેલાં મારે ખાસ ચર્ચા કરવી છે. હમણાં મેં તમને WHની વાત કરી હતી વર્ડ્સની. તો દરેક WH વર્ડ શું દર્શાવે છે? દરેક WH વર્ડ એ પોતાનો એક મિનિંગ દર્શાવે છે. જેમ કે વાય હોય તો કેમ, શા માટે. તો એનો આન્સર સામેથી આપણને શું મળશે? કારણ જાણવા મળશે. વાયનો સામેથી આન્સર કેવો હોય? હંમેશા કારણ. આન્સર જાણવો નથી,
પરંતુ જણાવશે તો શું આવશે સામે આપણને? કારણ મળશે. શું મળશે? કારણ. હુંથી આન્સર પૂછીશું તો સામેથી વ્યક્તિને શું મળશે? નામ અથવા એની ઓળખાણ મળશે. આ ક્યારે કામમાં આવશે? કે જ્યારે અંડરલાઈન કરેલા વર્ડને દૂર કરીને એનો તમારે પ્રશ્નાર્થ બનાવવો છે ત્યારે કામમાં આવશે. વાય કહી દીધું, હું કહી દીધું. વેર હશે તો એનો આન્સર હંમેશા સ્થળમાં મળશે. વેન હશે તો એનો આન્સર હંમેશા સમયમાં મળશે. બરાબર. હાવ તો એનો આન્સર હંમેશા તમને લાંબી લાંબી પ્રોસેસ હશે અથવા કેવી રીતે એટલે ખૂબ લાંબા પ્રકારની માહિતીમાં મળશે. હાઉ મચ તો એનો આન્સર તમને ગણી નહીં શકાય એવા વાક્યમાં મળશે. હાઉ મેની તો એનો આન્સર તમને ગણી શકાય એવા વાક્યમાં મળશે. હુમ તો એ વસ્તુ કે ચીજ વસ્તુ કોના માલિકીની છે એના વિશે મળશે. હુઝ તો વસ્તુ એ કયા કર્તા સાથે સંબંધિત છે એના વિશેની માહિતી મળશે. એટલે આન્સરમાં તમને શું મળશે? પરંતુ ક્વેશ્ચન આપણને ખબર હોય કે માનો કે વાયથી પ્રશ્ન પૂછ્યો અને આપણે કોઈ વ્યક્તિની ઓળખાણ આપી તો સમજી જવાનું કે પેપર ચેક કરતો શું ચેક કરે, આપણે પોતે જ કહી દેવાનું કે આપણે ખોટો આન્સર લખ્યો. બીજું અંગ્રેજીમાં જે તમે ક્વેશ્ચન વાંચો છો એ દરેક ક્વેશ્ચનનો તમારે કાળ ઓળખીને જવાબ હંમેશા એ જ કાળમાં રહે. બરાબર. જે કાળમાં ક્વેશ્ચન હોય ને એ જ કાળમાં તમારે શું કરવું પડે? એનો આન્સર આપવો પડે. અને ધોરણ 12માં મોસ્ટ ઓફ ક્વેશ્ચન એ સાદા ભૂતકાળમાં અને પૂર્ણ વર્તમાન કાળમાં છે. તો જ્યારે આપણે બધા કાળ ચલાવી દઈશું ત્યારે હું તમને એમ પણ કહીશ કે તમારે હું જે કાળ કહું ને એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેમ કે આ વિદ્યાર્થી એક એવો વર્ગ છે બરાબર કે જ્યાં ભણવાવાળા વિદ્યાર્થીઓ પણ છે અને જ્યાં આળસુ વિદ્યાર્થીઓ પણ છે. બરાબર. તો જે આળસુ વિદ્યાર્થીઓ છે એને પણ પાસ કરાવવાની જો વાત આવે તો એને એમાંથી પણ નિચોડ કહેવામાં આવશે કે ભાઈ તું આટલા કાળ કરી નાખ. પછી એમાંથી બી ના કર તો એને રિપીટરની બેન્ચમાં આવતા વર્ષે એડમિશન પણ આપવામાં આવશે. બોલો ખબર પડી? તો આ છે 3 કાર્ડ. ચલો આપણે ચોથો કાર્ડ પણ જોઈ લઈએ, જે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અને આ ખૂબ મજાનો કાર્ડ છે. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પરફેક્ટ અવાજ નહીં પ્રેઝન્ટ ટેન્સ. ઇન શોર્ટ આ શું દર્શાવે છે? તો ક્રિયા શરૂ થઈ ગઈ છે. ભૂતકાળમાં ક્યારેક ક્રિયા શરૂ થઈ ગઈ હતી અને ક્રિયા હજુ કેવી છે? ચાલુ છે. શરૂ થવાની ક્રિયા પૂરી થઈ ગઈ પણ જે ક્રિયા છે એ કેવી છે? હજુ ચાલુ છે, પૂર્ણ નથી થઈ. હું જન્મથી અમદાવાદમાં રહું છું. બરાબર. આઈ હેવ બીન લિવિંગ ઇન અમદાવાદ સિન્સ 1999. ઓકે. તો આ પણ ખૂબ મજાનો કાર્ડ છે, મને મારો ફેવરેટ છે. બરાબર કે ભાઈ ક્રિયા એ શરૂ થઈ ગઈ છે. અને ખાસ આ કાર્ડ કોના માટે ખબર? જે લોકો ડિસિપ્લિનમાં રહે છે ને એ લોકો માટે. જે કાર્યની શરૂઆત તો કરી નાખે છે, કાર્યની શરૂઆત તો બધા કરે બરાબર, પરંતુ એને વળગી રહેવું, કન્ટિન્યુટી, કન્સિસ્ટન્સી જરૂરી છે. કન્સિસ્ટન્સી એટલે સાતત્યતા. માનો કે તમે એક દિવસ સવારે વહેલા ઉઠ્યા પરંતુ બીજા દિવસ ના ઉઠ્યા, ત્રીજા દિવસ ના ઉઠ્યા, ચોથા દિવસે ઉઠ્યા, તો આ કન્ટિન્યુટી નથી. અને આ કાળ એ લોકો માટે છે કે જે પોતાનું જીવન શેમાં ગુજારે છે? ડિસિપ્લિનમાં ગુજારે છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે ક્રિયા તો શરૂ થઈ ગઈ હતી પણ એની જે ક્રિયા કરવાની હજુ જે પ્રોસેસ છે હજુ કેવી છે? ચાલુ છે. ક્રિયા ચાલી રહી છે, હજુ પૂરી નથી થઈ. બરાબર. તો આની આપણે ચર્ચા કરીએ. તો આનું શું આવે? ક્રિયા તો શરૂ થઈ ગઈ છે હજુ સુધી ચાલુ જ છે. ખૂબ મજાનો કાળ છે આ. બરાબર. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર. ચલો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એના કાળ સૂચક શબ્દો બે જ છે છોકરાઓ.
સિન્સ અને ફોર. અને આ બંનેનો ભરપૂર ઉપયોગ એ ફંક્શનમાં પણ થાય છે. સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, એક ચોક્કસ સમય આપ્યો હોય તો સિન્સ આવે, સમયગાળો કોઈ નિશ્ચિત નથી તો ફોર આવશે. આઈ હેવ બીન લિવિંગ ઇન ઇન્ડિયા, આઈ હેવ બીન લિવિંગ ઇન અમદાવાદ ફોર 5 years, એટલે 5 વર્ષથી રહું છું. મને ચોક્કસ નહીં ખબર 5 વર્ષ ક્યારે પૂરા થયા, પણ આની પહેલા જે વાક્ય બોલ્યો તો આઈ હેવ બીન લિવિંગ ઇન અમદાવાદ સિન્સ 1999, એટલે હું એ ચોક્કસપણે કહું છું કે 999થી જ રહું છું બાય બર્થ. બરાબર, એટલે સિન્સ અને ફોરમાં ખબર પડી. તો આ સિન્સ અને ફોર એ ખૂબ જ મજાનો કોન્સેપ્ટ છે અને ફંક્શન વર્ડમાં પણ આનું ઘણું મહત્વ વધી જાય છે. ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવવા માટે હાઉ લોંગ, હાઉ ફાર. ઓકે, ચલો વાક્ય રચના બતાવો સાહેબ. તો વાક્ય રચના આપણે બતાવી દઈએ એક્ટિવ વોઇસની. ઓકે, ચલો પોઝિટિવ સેન્ટેન્સની વાક્ય રચના કેવી છે? એસ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ ચાલુ કાળ છે. તો જો ચાલુ કાળ છે તો એમાં ક્રિયાપદનું ચોથું રૂપ પણ આવી ગયું અને પૂર્ણ કાળ છે તેનો પેસિવનું ક્યાંક ને ક્યાંક બીન પણ આવી ગયું છે. ઓકે, હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને વી ફોર કહો અથવા ક્રિયાપદને આઈએનજી કહો પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એક્ઝામ્પલ હમણાં જ આપ્યું આપણે કંઈક નવું એક્ઝામ્પલ આપીએ. હી હેઝ બીન ટીચિંગ ગુજરાતી ફોર 3 years, for last 3 years. ઓકે, તે છેલ્લા 3 વર્ષથી ગુજરાતી ભણાવી રહી છે. બરાબર ને? હજુ ચાલુ જ છે એની ક્રિયા. ક્યાંય ખોટું હોય તો કહેજો, ક્યાંય ખોટું છે? ઓકે, વાળ બરાબર અમારા? ઓકે, ચલો નેગેટિવ સેન્ટેન્સ. એસ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વી ફોર અથવા ક્રિયાપદને આઈએનજી પ્લસ ઓ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, તો હેવ હેઝ પછી શું મૂકી દો? નોટ મૂકી દો. એકદમ પૂર્ણ વર્તમાન કાળમાં અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું ફરક છે એ જણાવી દઉં. તો આમાં એક તો ક્રિયાપદનું ચોથું રૂપ આવી જાય એટલે આઈએનજી આવી જાય. ઓકે, બીજું અહીંયા બીન એડ થઈ જાય છે. બરાબર, તો કોઈ વિદ્યાર્થીને પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના ઘડીકમાં યાદ રાખી દેવી હોય ને તો એ શું કરશે ખબર? સર પહેલામાં હેવ હેઝ પછી તાત્કાલિક વર્બ 3 આવે, તો આમાં હેવ હેઝ પછી તાત્કાલિક બીન આવી જશે. પહેલામાં વર્બ 3 હતું, આમાં શું આવી જશે? ક્રિયાપદમાં આઈએનજી આવી જશે. એટલે શું થઈ જશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થઈ જશે. ઓકે, તો આ જે આપણે અત્યારે આખું જે વર્તમાન કાળનો જે આપણે ટોપિક એ ચલાયો, હવે આના લગતા તમારે વાક્યો તમે જોયું. તમને એક વાત કહું, તમે ઇંગ્લિશ સ્પીકિંગનો જે કોર્સ છે, સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે ને એમાં સ્ટાર્ટિંગમાં તમને શું હોય? તો સ્ટાર્ટિંગમાં પહેલાં ટેન્સ ચલાવો, કાળ ચલાવો. હોમવર્કમાં દરરોજ તમને 10 વાક્યો લખવાનું હોમવર્ક આપો. તમારે ગુજરાતીનું શું કરીને આવવાનું? ખાલી અંગ્રેજી કરીને આવવાનું. અને આ રીતે કાયદેસરનું જે ઇંગ્લિશ સ્પીકિંગ સ્પોકન ઇંગ્લિશ તો શું છે કે તમે કોન્ફિડન્સ મેળવીને વાતચીત કરી શકો, કોમ્યુનિકેશન કરી શકો. પરંતુ સ્ટાર્ટિંગમાં તો જે છે ને સ્ટાર્ટિંગ સ્ટેજ, તમે ભવિષ્યમાં કોઈ દિવસ સ્પોકન ઇંગ્લિશ કેવા કોઈ ક્લાસ જોઈન કરો, બરાબર. આપણે પણ અહીંયા જ્યારે વેકેશન પડી ગયું હોય છે વિદ્યાર્થીઓનું, તો એવા વિદ્યાર્થીઓ પણ છે, બરાબર, કે જે વેકેશનના સમયમાં પણ કે સાહેબ લાવો અંગ્રેજી ઉપર ભલે અત્યાર સુધી અમે લોકોએ ઘણું દુઃખ સહન કર્યું, પણ અત્યારે અમારો ફ્રી ટાઈમ છે તો અમે અંગ્રેજી ઉપર ખાસ કામ કરવા માંગીએ છીએ. તો આપણે
1 કલાક એ રીતે પણ આયોજન કરીએ છીએ. તો એમાં તમને શું જાણવા મળશે? ખાલી પહેલાં તો હવે માનો કે અહીંયા મેં કાર્ડ તમને ચલાવી દીધા સર, એક લેક્ચરમાં તમે 4 વર્તમાન કાર્ડ ચલાવી દીધા. તો સ્પોકન ઇંગ્લિશનો લેક્ચર હોય તો એક કાર્ડ માટે હું એક લેક્ચર લઉં, 1.5 કલાકનો લેક્ચર લઉં. એમાં તમને અલગ અલગ શું વાક્યો બનાવવા આપવું, બરાબર? સરસ એવા વાક્યો બનાવવા આપું. 5 વાક્યો હકારના આપું, 5 વાક્ય નકારના આપું, 5 વાક્ય પ્રશ્નાર્થના આપું, 5 વાક્ય WHના આપું. આવી રીતે એ લેક્ચર 1.5 કલાકનો રહેશે. પણ એમાં શું હોય, એક જ કાર્ડ ચાલે અને ગુજરાતીનું અંગ્રેજી કરવા માટે આપણને એક પ્રોપર ટાઈમ મળે છે. જ્યારે અત્યારે 12માની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે ચાલીએ તો અત્યારે આપણે 12માની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જ કરી શકીએ કે સર આ દરેક કાર્ડનો મારા આન્સર રાઇટિંગમાં શું ઉપયોગ છે, આ દરેક કાર્ડનું મારે ગ્રામર કેવી રીતે ક્લિયર થશે. અને અત્યારે મારો એપ્રોચ એ તમને અંગ્રેજી બોલતા શીખવાડવાનો નથી, પરંતુ 12મા ધોરણની જે એક્ઝામ લેવાવાની છે, બોર્ડની એક્ઝામ, એ એક્ઝામમાં તમે ગ્રામેટિકલી કોઈ એરર ના કરીને આવો, એ જ છે. બાકી જો કોઈ વિદ્યાર્થી એનો ઉપયોગ કરીને સ્પીકિંગ પણ સ્ટાર્ટ કરે, કોમ્યુનિકેશન પણ સ્ટાર્ટ કરે તો કાંઈ આપણે એને એવું તો નહીં કહીએ કે ભાઈ આ જ્ઞાન ફક્ત રાઇટિંગ માટે હતું, તું બોલીશ નહીં, એવું તો કાંઈ છે જ નહીં. ઇન શોર્ટ, મોરલ ઓફ ધ સ્ટોરી ત્યાં જ આવીને અટકે છે કે દરેક વિદ્યાર્થી હવે એ પોતાનો શેડ્યુલ ચેન્જ કરે. પહેલી વાત તો જે પ્રમાણે ભાઈબંધોને થોડા દૂર કરો, છોકરીઓ હોય તો પોતાના ફ્રેન્ડ સર્કલને થોડું દૂર કરો, બરાબર? આજે 23 તારીખ થઈ ગઈ, બરાબર? અને પરીક્ષા જે સ્કૂલની લેવાશે એમાં બહુ ઘણા 10 દિવસ જેવા આપણા નીકળી જશે. અને પછીના જે ક્રુશિયલ ટાઈમ કે જ્યાં બીજા વિદ્યાર્થીઓ ફક્ત રિવિઝન કરતા હશે, ત્યાં તમે ફર્સ્ટ ટાઈમ રીડિંગ કરતા હશો તો પાસ તો થઈ જશો, પરંતુ ટકાવારી લાવવાનું તમારું જે સપનું છે એ સપનું જ રહી જશે. અને ધોરણ 12 એ મહત્ત્વનું પણ છે, ધોરણ 10 કરતાં વધારે, બરાબર? 10મામાં સારા એવા ટકાવારી લાવી દીધી છે, પાસ થઈ ગયા છો, પરંતુ અત્યારે 12મામાં સારું પ્રદર્શન નહીં કરી શક્યા, તો એવા વાક્યો તમારી રાહ જોઈને બેઠા જ છે કે 10મામાં કદાચ નસીબથી આવી ગયા હશે, તો નસીબથી પાસ થઈ ગયા અથવા થઈ ગયો હશે તો. અને હંમેશા આપણું કામ જ બોલે છે. શબ્દો એ પોતાનું વજન ગુમાવી શકે છે, પરંતુ આપણું જે કામ છે, આપણું જે પરિણામ છે એ અવિરત રહે છે. કોઈ મારી માર્કશીટમાં અત્યારે કોઈ એક પ્રકારનો ચેન્જ ના કરી શકે. હું તો કોઈ અડધો માર્ક્સે ઓછો ના કરી શકે. કેમ? મારા મહેનતના માર્ક્સ છે. પણ મારા બોલેલા શબ્દોને કોઈ એની અંદર વાગોડીને, માનો કે અંકિત સરે ચાલુ વર્તમાન કાળમાં આ કીધું હતું પણ એમાંથી કંઈક અંદર એડ કરીને એને બદલી શકે, તો મારા ઇંગ્લિશમાં આવેલા જે માર્ક્સ છે 73 એ કોઈ ચેન્જ ના કરી શકે. તો દરેક વિદ્યાર્થી પોતાના કર્મ ઉપર અત્યારે ધ્યાન આપો. કોણ શું વાતો કરે છે, કોને ક્યારે ખીજાવવાની, બધું અત્યારે બંધ કરીને તમારે ફક્ત ને ફક્ત કામ કરવાનું. પછી બોર્ડની એક્ઝામ પછીનો સમય એ ફક્ત ને ફક્ત તમારો જ છે. એમાં કોઈ તમને ડિસ્ટર્બન્સ કરવાવાળું પણ નહીં હોય ત્યાં સુધી કે જ્યાં તમારું રિઝલ્ટ નહીં આવતું. પાછું રિઝલ્ટ આવશે એટલે તમારી ઉપર પાછું પ્રેશર આવશે. અને 12મું ધોરણ આ છેલ્લે એવું વર્ષ છે કે જ્યાં તમે લાઇમ લાઇટમાં હશો અત્યારે. અને હવે ત્યારથી લઈને 12મા ધોરણના પરિણામમાં તમારા પેરેન્ટ્સના જે રિલેટિવ્સ હશે, તમારા જે રિલેટિવ્સ હશે, તમારા જે વેલ વિશર્સ હશે, એ લોકો તમને ફોન કરીને તમારા હાલ હવાલ, તમારું રિઝલ્ટ ને બધું પૂછશે. પરંતુ હવે આની પછી સીધા જ તમારું માન અને સન્માન ત્યારે જ જળવાશે કે જ્યારે તમે તમારું કેરેક્ટર, તમારું જે તમારી નોકરી આવી જશે, ત્યારે જ તમારું પાછી ગણના થશે. ત્યાં સુધી તમે બધાના લાઇમ લાઇટમાં જ રહેશો, એટલે ત્યાં સુધી તમને બધા ઓબ્ઝર્વ કરશે. ધોરણ 12 પછી પ્રશ્ન એ કેરેક્ટરનો આવે છે. પછી કેમ કે બાળક નવું હજુ બહાર નીકળ્યું હોય, ઘરની બહાર ક્યારે નીકળશે બાળક? 12મા ધોરણમાં કોલેજ બરાબર એ કરવાનું વિચારશે તો એ કોલેજ જશે. ગરમ લોહી હોય, પહેલું યર એટલે ફર્સ્ટ યર લોકો કહે છે, પણ હું ફ્લાઇંગ યર કહું છું, એટલે ઉડતું વરસ. એમાં છોકરાઓ ઉડે, પ્રેમી પંખેડા બનીને ઉડે, કેટલાક તો કેટલાક રવણા બનીને ઉડે, કેટલાક રાજા બનીને ઉડે, બરાબર, બબાલો કરે. સેકન્ડ યર એ થોડું ભણવાનું હોય અને થર્ડ યર એ કેવું હોય, થ્રિલ યર એટલે ડરાવનું વર્ષ હોય. કેમ કે ત્રીજું વર્ષ આવી ગયું એટલે 6 એ 6 સેમના આપણને રિઝલ્ટનું જે સરવાળો છે એ ક્યારે મળશે?
6 સેમના એન્ડિંગમાં. ત્યાં તો 4 વર્ષનું થઈ ગયું ગ્રેજ્યુએશન, એટલે તમારે 8 સેમ ભણવાના. ગ્રેજ્યુએશન ભલે 4 વર્ષનું કરી નાખ્યું, પણ પોસ્ટ ગ્રેજ્યુએશન 1 વર્ષનું કરી નાખ્યું. એટલે દરેક વ્યક્તિ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ક્યારે થશે? 5 વર્ષે જ થશે. પહેલાં 3 વર્ષ ગ્રેજ્યુએશન હતા, 2 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન હતા. તો આ જે પ્રક્રિયા છે તો ખૂબ લાંબી છે, પરંતુ એ નક્કી છે કે 12મા પછી તમારી ગણના ક્યારે થશે કે તમે કેવા વ્યક્તિ છો એની ઉપર આધાર રાખશે. બરાબર? એટલે દરેક વિદ્યાર્થીએ પોતાના ચારિત્ર્ય ઉપર પણ તમારી સામે, માનો કે આમાંથી કોઈ વિદ્યાર્થી કે દરેકનું ચારિત્ર્ય મને ખબર જ હોય, પરંતુ હું એના સામે ના કહેતો હોય. બરાબર? એની સામે તો એના વખાણ કરું હું, પરંતુ મોરલ ઓફ ધ સ્ટોરી તો બધાને ખબર છે. પરંતુ તમારી ગેરહાજરીમાં જ્યારે કોઈ તમારા વખાણ કરે છે તો એ તમારા કેરેક્ટર ઉપર પહેલો જ પ્રશ્ન ઊભો થાય કે ના, એ માણસનું કેરેક્ટર સારું હશે. બરાબર? એટલે 12મા પછી પણ આપણે ઘણું ધ્યાન આપવાનું. પણ અત્યારે આજે આપણે લેક્ચર લીધો છે, આને ઘર જઈને તમે એકવાર રિવાઇઝ કરી નાખો, આનું એપ્લિકેશન કરો. ભાઈબંધોને અત્યારે થોડા ના પાડી દો. તમારા ભાઈબંધોમાં તમે જ્યારે આર્થિક રીતે તમે એકબીજાની સરખામણી કરશો ને તો તમને વધારે સિરિયસનેસ આવશે. બરાબર? એવું હોય તો તમે તમારા ભાઈબંધના ઘરે જઈને આંટો મારી આવો, એના ઘરની આર્થિક પરિસ્થિતિ જોઈ લો. જો તમારા કરતાં સારી હોય અને તમારો ટાઈમ બગાડતો હોય એ જ, તો તમારે ખાસ એની ઉપર કામ કરવાની જરૂર છે. તમારે એને ના પાડીને, તમારી બેનપણી હોય કે ભાઈબંધો હોય, બરાબર, એને તમે ના પાડીને તમારે અત્યારે ફક્ત ને ફક્ત કર્મમાં લાગવાનું છે. કેમ કે પરિસ્થિતિ સુધારવા માટે એક જ જે આપણું કર્મ છે એ છે શિક્ષણ. શિક્ષણ એ જ કલ્યાણ. બરાબર? તો રામ જેવું આપણું સ્વાગત ત્યારે જ થશે કે જ્યારે આપણે સારું પરિણામ લઈ આવશું ઘરમાં. બરાબર? બાકી ચવાણાના ભાવે વેચાય એવા ટકાવારી લઈ આવશો તો તમારે એ જ કે તમને તમારું રિઝલ્ટ જોવાની ઈચ્છા ના થાય તો એવું રિઝલ્ટ બી કાંઈ કામનું નથી. બરાબર? તો આની સાથે આપણે આજનો લેક્ચર છે આને આપણે પૂરો કરીએ અને દરેક વિદ્યાર્થી ભણવામાં ધ્યાન આપશે એવી શુભકામનાઓ. ચલો, થેન્ક યુ સો મચ.